નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે, જેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિશે પણ ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, હમણાં થોડા દિવસ પહેલા આપણે એરંડાના એક સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો. એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને જો વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઘણા સમયથી જે આપણું એક અનુમાન હતું ને એમાં પણ છેલ્લા 2 દિવસથી આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યા હતા. એમ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉમરપાડા, કપરાડા સહિતના વિસ્તારોની અંદર ખૂબ વરસાદ પડ્યો છે, જેમાં અનેક વિસ્તારની અંદર 35 થી 40 અને અમુક વિસ્તારમાં 40 થી 44 ઇંચ સુધીના પણ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાયા છે. એ સાથે જ આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળી. અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો. અમદાવાદ એવું સેન્ટર છે કે જ્યાં ભાગ્યે જ ક્યારેક સારો વરસાદ પડતો હોય, પણ આજે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો. અમદાવાદમાં પણ જનજીવન છે એ થોડા કલાકો માટે ઠપ થઈ ચૂક્યું હતું. હવે આવનારા દિવસમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદ છે એ 48 થી 72 કલાક સુધી ચાલુ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે કે જેમાં આવતીકાલે 24 તારીખે સાંજ સુધી એટલે કે 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. પણ હજુ 24 કલાક દરમિયાન સુરત, વલસાડ, નવસારી, વાપી, તાપી અને રાજપીપળા સહિતના વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે. એ સાથે આવનારા 3 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સાથે છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ગોધરાની અંદર પણ સામાન્યથી મધ્યમ ને એકાદ સ્પેલ છે ત્યાં પણ ભારે વરસાદનો જોવા મળી શકે છે. વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે એટલે કે મધ્ય ગુજરાત અને જે ભાલ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે, ચરોતર હોય, ભાલ હોય, આ તમામ વિસ્તારની પણ અંદર પણ એકંદરે સારો વરસાદ આવનારા 2 થી 4 દિવસ સુધી ચાલુ રહે તેવું એક અનુમાન છે. ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે જેની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એકંદરે ખૂબ સારા વરસાદ છે ઓલ ઓવર ઉત્તર ગુજરાતનો તો કોઈ પણ તાલુકો બાકાત નથી રહેવાનો. તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડશે. એવી રીતે મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. એ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે જેમાં અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ઓછું રહ્યું હતું, એને હવે આવનારા 3 દિવસની અંદર ખૂબ સારા વરસાદનો લાભ મળે અને એકંદરે એકાદ સ્પેલ છે ભારેથી અતિભારે પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ આવનારા 3 દિવસ સુધી સારા વરસાદની સંભાવનાઓ છે. બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારો છે એમાં પણ મધ્યમથી સારા વરસાદ છે એ આવનારા 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. એવી રીતે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તાર છે એમાં હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે. રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ મધ્યમથી સારા વરસાદ છે એ ચોક્કસથી જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર કે જે અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે, એમાં મોટા ભાગના વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ 90% વિસ્તાર તો એવા છે કે જ્યાં હજુ વાવણી પણ નથી થઈ. તો આ વિસ્તારોને હવે વાવણી લાયક વરસાદનો લાભ મળશે આવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. જો કે અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ મારા અનુભવ પ્રમાણે હું એટલું કહી શકું કે ઘણા સમયથી હું આપને માહિતી આપતો હતો કે 25 થી 31 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રનો વારો આવી જશે એવું જ મને અત્યારે લાગે છે. ભલે તમને કદાચ બીજી એક જગ્યાએથી કોઈ બીજી માહિતી મળતી હોય એના વિશે હું કાંઈ ન કહી શકું. તમે કોઈ એપ્લિકેશનમાં જોતા હોય ને એમાં ન બતાવે એના વિશે પણ મારે કાંઈ બહુ કહેવાની જરૂર નથી. પણ અત્યારે જે પ્રકારે શિયર ઝોન સક્રિય છે એ સાથે આપણે ઉત્તર ઉપરથી એક જે મજબૂત લો પ્રેશર પસાર થઈ રહ્યું છે, તમામ પરિબળો અત્યારે સક્રિય છે અને ખાસ કરીને શિયર ઝોનનો લાભ છે એ કદાચને પશ્ચિમ સૌરાષ્ટ્રને મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર લગભગ 25 તારીખથી અથવા તો બની શકે કે 24 તારીખથી વરસાદની શરૂઆત થઈ શકે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે એમાં ગુજરાતના બીજા વિસ્તારની જેમ અતિ ભારે વરસાદ નહીં જોવા મળે, પણ એટલું જ છે કે હળવા સામાન્ય વરસાદ, પણ હળવા સામાન્ય વરસાદની અંદર પણ કમસે કમ વાવણી લાયક વરસાદ તો થઈ શકે. એટલે કે 2.5 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે એ કદાચ હવે આ જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદરની અંદર પણ થાય તેવું એક મારું અનુમાન છે. અંતે પછી જે દ્વારકાધીશના હાથમાં છે શું થાય એ જોઈએ, પણ મને એટલો વિશ્વાસ છે કે હવે
ત્યાં વરસાદ થઈ જશે. એવી જ રીતે કચ્છના વિસ્તારો છે તો કચ્છના પણ તમામ વિસ્તારની અંદર રાપર તાલુકાની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે, બીજા વિસ્તારની અંદર મધ્યમ રહેશે, પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદ અને વાવણી લાયક વરસાદ છે એ કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક રીતે જોવા મળશે. એટલે આ એક સાર્વત્રિક રાઉન્ડ છે. આમાં લગભગ મારું માનવું છે કે હવે કોઈ તાલુકાઓ બાકાત કદાચ ન રહે અને સાર્વત્રિક બધા જ વિસ્તારની અંદર વરસાદ છે એ પડવાનો છે. વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અને હજુ 31 તારીખ સુધી આ વરસાદ છે એ રાબેતા મુજબ કન્ટિન્યુ ચાલુ રહે તેવું એક અનુમાન છે. છતાં પણ આ સિસ્ટમ વિશે અને શિયર ઝોન વિશે પળેપળની માહિતી છે એમાં તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે એરંડાના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.